તો ગીર સોમનાથ પ્રાચીન દેવસ્થાન પર ડિમોલેશનથી વિવાદ થયો છે। દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર ભારે વિવાદ થયો છે। સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસ સામે કાર્યવાહી થઈ છે। રેવન્યુ વિભાગ દ્વારા બુલડોઝર ફેરવાતા ભાવિકોમાં રોષ છે। ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા છે। ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર પણ સ્થળ પર દોડી આવ્યા। કલેક્ટર એનવી ઉપાધ્યાયે તંત્રની ભૂલનો સ્વીકાર કર્યો છે। જવાબદારી નક્કી કરવાની કલેક્ટરે ખાતરી આપી। દેવસ્થાનને ફરીથી પુનઃનિર્માણ કરવાનું આશ્વાસન આપ્યું છે। તણાવપૂર્ણ માહોલના લીધે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। અમારે ખબર પડી કે અહીંયા ડિમોલેશન ચાલુ છે ત્યારને અમે બહુ સંખ્યામાં જૂથ અમે અહીંયા આવ્યા અને જે જેસીબી ને ટ્રેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા અને જે ડેપ્યુટી કલેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા। ત્યારબાદ અમે અહીંયા આવીને જોયું તો બધું ટેસ્ટ ને કરી નાખ્યું હતું। પછી બધીને અત્યારે જે કલેક્ટર સાહેબ આવ્યા હતા એને ઉપાધ્યાય સાહેબ આવ્યા હતા કે અમારા સ્ટાફની ભૂલ છે એટલે અત્યારે સરખું કરીને દઈ દેશું એમ ને। આ વર્ષો જૂની બહુ પ્રાચીન જગ્યા છે, બહુ વર્ષો જૂની જગ્યા છે। અમારે ખબર પડી કે અહીંયા ડિમોલેશન ચાલુ છે ત્યારને અમે બહુ સંખ્યામાં જૂથ અમે અહીંયા આવ્યા અને જે જેસીબી ને ટ્રેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા અને જે ડેપ્યુટી કલેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા। ત્યારબાદ અમે અહીંયા આવીને જોયું તો બધું ટેસ્ટ ને કરી નાખ્યું હતું। પછી બધીને અત્યારે જે કલેક્ટર સાહેબ આવ્યા હતા